તો નમસ્કાર મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને કારણ કે મિત્રો આ વિડીયો જોઈ અને તમને પણ ખરેખર મોજ આવી જવાની છે અને મિત્રો સવારના પોરમાં નાના માછલાઓના પણ વ્યૂ જોવા મળ્યા અને મિત્રો આમદોર પર ઘણી બધી પ્રજાતિઓના પણ માછલા તમને આમાં જોવા મળવાના છે। તો મિત્રો વિડીયોમાં પણ તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને તમને પણ નવા અને આવા જ મોજીલા વિડીયો પણ રોજ જોવા મળી શકે। અને મિત્રો સવારના 10 સાડા 10 જેવો સમય થઈ ગયો છે અને અમે માલ શૂટિંગ કરવા પણ હવે અહીંયા બેસી ગયા છે અને તેમાંથી માલ શૂટિંગ કરતે થોડુંક શાકનું પણ નીકળી ગયું છે, જે તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો। અને મિત્રો નાના ડારા અને ફાફડા ને એવું ઘણું બધું પણ તમે જોઈ શકો છો અને મિત્રો ઉપરથી રાતનું ટેન્શન પણ આપણું દૂર થઈ ગયું છે, કારણ કે 10 વાગ્યામાં જ આપણે શાક પણ મળી ગયું છે અને મિત્રો ચિંતા બસ આટલી છે કે આને રાત સુધી સારી રીતે પણ સાચવવું પડશે, બાકી આ તડકાની હિસાબે પણ બગડી જશે અને મિત્રો ત્યારબાદ તેમાં બરફ નાખી અને એકદમ ઠંડુ જ રહેવા દેવું પડશે અને મિત્રો સાંજના 6-7 વાગશે અને બરફ નહીં નાખશું તો એ પણ બગડી જવાનું છે અને મિત્રો નાના એકદમ ફ્રેશ માછલાઓ પણ તમે જોઈ શકો છો અને મિત્રો 10 વાગ્યામાં તો ખાલી શરૂઆત છે, બાકી 2-3 વાગશે એટલે માલના ઢગલા બોલવાના છે અને મિત્રો આ બધી માલને અલગ કરી અને બેસનો પણ ભરવાના રહેશે અને મિત્રો આ ભાઈ છે તે ખાગડીના ઈંડાને પણ ચેક કરે છે, પરંતુ એમાં ઈંડા અત્યારે હોતા નથી અને મિત્રો અહીંયાની તો સિસ્ટમ કંઈક એવી છે કે કામની સાથે શાકનું પણ સેટિંગ કરવું પડે છે। તો મિત્રો આ વાત ઉપર વિડીયોને લાઈક બટન જરૂરથી જ દબાવી પણ દેજો અને સાથે મિત્રો આ વિડીયોને શેર પણ જરૂરથી જ કરી દેજો અને મિત્રો શૂટિંગ કરતા એક વિચિત્ર પ્રકારનું પણ માછલું જોવા મળ્યું અને તેને જોઈને તમે પણ કદાચ જોતા જ રહી જવાના છો અને કારણ કે મિત્રો આ માછલું દેખાવમાં એકદમ સરસ અને ક્યુટ પણ લાગે છે અને મિત્રો આ વાતથી આપણે આટલો તો અંદાજો લગાડી શકીએ કે કુદરતની કરામતીને કોઈ પણ પૂગી શકે નહીં અને મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે દેખાવમાં એક નંબર ક્યુટ અને સરસ પણ દેખાય છે અને મિત્રો આ બધું પતાવ્યા બાદ હવે બીજા માલ તરફ પણ જવાનો વારો આવી ગયો અને મિત્રો મજૂરની સિસ્ટમ તો તમે જાણો જ છો કે એક કામ પતે એટલે બીજું કામ સામે જ ઉભ્યું હોય અને મિત્રો કદાચ થોડીક વારની અંદર જ આ ખાલી જગ્યા પણ હવે ભરાઈ જવાની છે અને મિત્રો અત્યારે જો સમય જોવા જઈએ તો અત્યારે 3 વાગી ગયા છે અને મિત્રો એક સાઈડમાં હજી 4-5 રિક્ષા જેટલો માલ પણ પડ્યો છે અને ઉપરથી અત્યારે માણસો કે કોઈ નથી, કારણ કે એ લોકો પણ ઘરે જમવા માટે ગયા છે અને તે સાથે મિત્રો આ બધા ઢગલા પણ તમે જોઈ શકો છો કે કેવા નાની માછલીઓથી ભરેલા છે। તો ચાલો હવે એ લોકો પણ જમવા ગયા છે અને હું પણ જમી લઉં અને મિત્રો બધા માણસો ઘરેથી જમીને આવશે ત્યારે પાછું કામ પણ ચાલુ થશે અને ત્યાં સુધીમાં 1-1.5 કલાકનો આરામ પણ રહેશે અને મિત્રો તમે એ પણ જોઈ શકો છો કે આખો કાંટો પણ ખાલી છે, ખાલી ખૂણાનો સાઈડનો માલ જ પડ્યો છે અને જુઓ હવે માલની રિક્ષા પણ આવે છે, પરંતુ મિત્રો તે ખાલી હોય કે ભરેલી હોય તેની કોઈ ખબર નથી, કારણ કે અંદર આવશે ત્યારે બધું ખબર પડવાની છે કે ખાલી છે કે ભરેલી છે અને મિત્રો દેખાય છે કે રિક્ષા તો કદાચ ખાલી છે, પરંતુ બીજો માલ અહીંથી ભરી અને રવાના કરવાની પણ થશે। તો ચાલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ, મળીએ હવે નવા વિડીયોની સાથે।